તો જય માતાજી મિત્રો, શુભ સવાર, જય ગણેશ। તો આજે જઈએ છીએ ગણપતિની મુલાકાત લેવા સુરત। તો આજનો વ્લોગ સુરત માટે રહેશે। તો આજે એના માટે જઈએ આપણે મેન કામ ગણપતિનું કલર કામ અને મંગલ મૂર્તિ આજે લઈ લેવાની। ઓકે, તો આજે સુરતની મુલાકાત લઈશું। તો ચાલો સુરત। તો ચાલો મિત્રો, આજે આપણે લીવોની સવારી કરીશું, જે છે આપણા અક્ષરભાઈની। જોઈ લે, કમ્પ્લેટ આવે છે ને? કઈ વાંધો નહીં। તો ચાલો આપણે શ્રી ગણેશ કરીશું। ચાલજે ભાઈ। એને કે નહીં કે 18 હેઠળ અવાજ આવેલા ભાઈ। अच्छा बात नहीं है। તો ચાલો મિત્રો, આપણે આજે સુરત જવા નીકળી ગયા છે। ગણપતિમાં કલર કામ કમ્પ્લીટ થઈ ગયું છે, મંગલ મૂર્તિ લેવાની છે, બીજું થોડું શણગારનું જોવાનું છે। એને લઈને અમે 4 મિત્રો નીકળી ગયા છે અંકલેશ્વરથી સુરત। હું છું તમારો દોસ્ત રિતિક જાદવ ફ્રોમ GJ16। અહીંયા અત્યારે પાણીની થોડી મગજમારી વધી ગયેલી છે, મતલબ કે પાણી વધી ગયેલા છે અત્યારે, તો એ પ્રમાણે અમે રસ્તા જોઈને નીકળીએ છીએ। ચાલો તો બન્યા રહેજો આપના વ્લોગ સાથે, અને પ્રેમ તમારો જતાવતા રહેજો। હવે તો બૈરું આવ્યું। अच्छा, हमको सिखा रिया है। ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। इसके मुंह में पैदाशी सुपारी है। કેમ કઈ બોલતો નહીં? પ્રમુખ કેવું પ્રમુખ? બરાબર, પણ એનું આગળ કહી દીધું, એ તો મેં કહી દીધું। अच्छा ठीक है, समझ गया। પાસે જે આવેલ છે, તો શનિવારે જો આવવું હોય તો અહીં પણ તમે આવી શકો છો। ખૂબ સારું ભવ્ય આયોજન થાય છે, ભજનની પણ છે આમાં સુવિધા, મતલબ કે તો એકવાર જરૂરથી મુલાકાત લેજો। આગળ જવાનું છે, હજુ તો હાસોલ જ પહોંચેલા છે, આપણે સુરતમાં જવાનું છે, તો બન્યા રહેજો। ભાઈ વડોલી વાઘ નજીક તો પાણી ભરાઈ જ ગયા છે, લાગે રિટર્નમાં અમારે પેલ બાજુ હાઈવે લઈને આવવું પડશે। તો અહીં વડોલી વાઘ છે, જ્યાં ખૂબ જ પાણી આવી ગયેલા છે, પાણી ઉપર સુધી છે। જો આ નાણાનું ટચતું ટચ આવી ગયા છે। આ એક નાળું હતું, ત્યાં ટચતું ટચ પાણી તો આવી ગયા છે। હવે રિટર્નમાં જોઈએ અમે કઈ બાજુથી આવીએ, વિચારીએ તો છે ને, કીધું બી છે કે હાઈવે લઈને આવશું, પણ હવે જોઈએ અંદર હાઈવે લઈને જ આવવું પડશે, કેમ કે પાણી ફૂલ આવી ગયા છે અહીં વડોલી વાંક નજીક। તો ચાલો તો મિત્રો, અમે વડોલી વાંકની આગળ ફેક્ટરી આઉટલેટ છે, ત્યાં ચા નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છે। હવે વરસાદ થોડો છે અહીં ઓછો, તો ચા નાસ્તો કરીને આગળ નીકળીશું। તો ચાલો।
રેડી થઈ ગયા છે, હવે નીકળીશું. ચા નાસ્તો કરી નીકળી ગયા છે. હવે પ્લાનિંગમાં એવું છે કે ડાયરેક્ટ અમે ત્યાં નીકળવાનો પ્લાન છે. કોઈ બ્રેક લેવો છે નથી, કેમ કે સમય બહુ વધારે જતો રહ્યો છે. અને પછી ત્યાં જઈને બી કામ કરવામાં તો ટાઈમ જાય એવું છે. એના લીધે અમે બ્રેક લેવાનું વિચારતા જ નથી. તો એક કાયદા અમે ને એક કાયદા છે. ગૌરવભાઈ સાથે જ છે અને અબ્દુલભાઈ બી સાથે જ છે. હવે સુરત જઈને થોડું જે કંઈ હશે તે શૂટ કરી દો. તો ચાલો મહિલા. તો ફાઇનલી દોસ્તો અમે સુરત મહાનગરપાલિકામાં આવી ગયા. સુરત સિટીમાં બી ટ્રાફિક જામ જ છે, બીજું કશું નહીં, સિગ્નલના લીધે. આ છે બડા ગણેશ મંદિર. તો બોલો ગણપતિ બાપ્પા મોર્યા. ફૂલ ટ્રાફિક છે સુરતમાં ને કઈ આગળ પાણી બી છે. જોઈ લેવું, પાણી ભરાઈ ગયા છે. और एक सिग्नल सिग्नल पर ઊભું નહીં રહે તો શું થાય? હા, ફરફડી આવશે ઘરે. ગૌરવ કુમાર ગૌબ્રો અંકલેશ્વરમાં જ નહીં પણ સુરતમાં બી પાણીનું પ્રમાણ વધારે છે. તો ફાઇનલી દોસ્તો અમે જગ્યા ઉપર આવી ગયા છે જ્યાં મૂર્તિ બુક કરાવી છે. તો હવે જે કંઈ જોવાનું છે તે અત્યારે જોઈ લેશું. તો ચાલો ભાઈઓ, અહીં અમે આવી ગયા છે. બસ આ બધું અહીં મૂર્તિનું કામ ચાલુ જ છે. આ બધે હજુ કામ ચાલુ જ છે. અહીં બધી જગ્યાએ આમાં બી ઓલમોસ્ટ રેડી થઈ જ ગયા છે. હવે અમે એ જણાવીશું નહીં કે કયા ગણપતિ છે. આમાં અમે બતાવીશું નહીં કે કયા ગણપતિ છે, કેમ કે એને સરપ્રાઈઝ રાખેલું છે. तो दोस्तों हमारे इंडियन लोग जो है ना કેમ કે હજુ ખાલી ફર્સ્ટ લુક આવેલ છે એમનું, હજુ કામ બાકી છે ને એને અત્યારે બતાવવાના છે નથી. ગણેશ આગમન છે આપણે 31 તારીખે, તો જરૂરથી આવજો. બધાને મોસ્ટ વેલકમ છે. તો બાકીના ગણપતિ બી હજુ અહીં ઘણા બધા છે જેનું કામ હજુ ચાલુ છે. એ તો આજે પહેલી વાર આવેલું છું અહીં, તો જોઉં.
હજુ બીજા અહીં પાછળ છે. હજુ બીજા પણ છે જ્યાં ગણપતિ બને છે, જોઈ શકો છો. અહીંયા છે, આ પાછળ છે, બીજા બાજુ છે. આ ગણપતિ બહુ ફેમસ છે, જેની તમે રીલ જોઈ હશે કે નહીં જોઈ હશે તે ખબર નથી, પણ ફેમસ છે ખાસા. અત્યારે તમે વિડીયો મૂકી એ પ્રમાણે તમે જોયું જ હશે કે ઘણી બધી જાતની અહીંયા મૂર્તિ છે. એ પ્રમાણે જો તમારે બી ઓર્ડર આપ્યા વગર ડાયરેક્ટલી લેવી હોય તો એકવાર મુલાકાત કરી જજો. તો આનું એડ્રેસ એવું હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં કાં તો કેપ્શનમાં નાખી દઈશ. અહીં ગણપતિની તૈયારી ચાલુ જ છે. હજુ જેટલું વિચાર્યું હતું એટલું કામ થયું છે નથી એમ લાગે છે. હજુ ખાસું બધું કામ છે. અમે ભાઈ આપણે ક્યારે બુક કરાવેલી? પહેલા નંબર પર જ ને? એક નંબર ઉપર બી મતલબ પહેલા નંબરે અમે બુક કરાવેલી, તે છતાં હજુ અમારી એક્સપેક્ટેશન નથી એ પ્રમાણે હજુ મૂર્તિ રેડી થઈ નથી. કેમ કે થોડો સમય લઈ લીધો લાગે છે. કેમ કે અમારી પછીની જેમ બધી મૂર્તિ હતી તે રેડી થઈ ગઈ છે ને હજુ અમારી રેડી થઈ નથી એમ છે. એમને થોડું કીધું છે. તો તમે પણ આ વ્લોગ જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં જરૂરથી લખજો જય ગણેશ. ઓલમોસ્ટ આપણે વ્લોગના એન્ડમાં આવી ચૂક્યા છે. જે કામ હતું આપણું સુરતનું તે કરી દીધું છે. ગણપતિ ચેક કરી લીધા છે, કેટલે કામ પહોંચ્યું છે તો એ પ્રમાણે આ વ્લોગનો આપણે એન્ડ કરીશું. તો ચાલો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય ગણેશ. તો આપનો ખૂબ ખૂબ આભાર.